નામ છે તમારું? હરેશભાઈ જગુભાઈ ડાભી. નરેશભાઈ, શું ઘટના બની હતી? ઘટના હું ધારીથી રાજકોટ બસ આપતો મેહુલસિંહને રીબડાવાળાની ગાડીમાં, બરોબર છે. એમાંથી મેં પૈસા 10,000 રૂપિયા લીધેલા, બરોબર છે. કોની પાસેથી લીધા હતા? મેહુલસિંહભાઈથી. એટલે કઈ સંસ્થા છે એમની? હે? બસની સંસ્થા શું નામ? માતૃકૃપા ટ્રાવેલર્સ. માતૃકૃપામાંથી 10,000 લીધા હતા. હા. પછી શું થયું? પછી એમાં જો પૈસા, મારી પોઝિશન ખરાબ હતી, બરોબર, ભાડા ચડી ગયા હતા પૈસા, મેં એટલે પૈસા લીધા હતા. પછી પૈસા મેં બાયુના ઘરના પછી મેં પૈસા એને દઈ દીધા, બરોબર છે. છતાં મેં બીજામાં નોકરીમાં ચડ્યો હતા, અમદાવાદ પાટામાંથી, બરોબર, ગાડીમાં ચડ્યો. તે પૈસા એને મેં દઈ દીધા, બરોબર છે. તો છતાં મારા શેઠને ફોન કરી કે હવે તમે કે એને ચડાવતાની કે ઉતાર નાખો, ને કે અમે મારશું એને, બરોબર છે. તે 5 જણાને વાહે મોકલાવીને એને પૈસા બીજા વખતે દઈ દીધા, બરોબર. તે હવે એને એમ કહે કે પૈસા કે તમે એને આપી દીધા, કે તો એને ચડાવતા ને ચડાવશો તમે મારશું કે. પછી રાતે ફોન આવેલો એ લોકોનો, 5 જણા 4 વ્હીલર ટોલ નાખાવી મને મારી ગયા 5 જણા, બરોબર છે. કોણ આ માતૃકૃપાવાળા? આ માતૃબેન આમ ગાડી હાકે છે, લાખાભાઈ આહિરની, બરોબર છે. મારી ગયા? અહીં મારી ગયા રાતે 5 જણા. મારી ગાડી આડી નાખી, 4 વ્હીલ સ્વિફ્ટ ગાડી હતી, બરોબર છે. બ્લેક કલરની કાચવાળી ગાડી હતી, નંબર પ્લેટ વગરની ગાડી હતી. પછી શું થયું? પછી લોકો ભાગી ગયા. પછી મેં 112ને બોલાવી અહીંયા. 112 આવીને કે ત્યાં તમે દવાખાને દાખલ થઈ જાઓ, એ કે ત્યારે તમે રાજકોટ વયા જાઓ, એ સવારે તમારી ફરિયાદ લઈ લેવું, એ લોકો એમ કીધું મને. પછી ફરિયાદ લીધી? હા, પછી ફરિયાદ લઈને દવાખાને છે ને કાગળિયું લઈને ડાયરેક્ટ વાંકાનેર વી ગયો. ફરિયાદ પોલીસ? આ ફરિયાદ મેં આપી દીધી વાંકાનેર. ફરિયાદ લઈ લીધી? હા, ફરિયાદ લઈ લીધી ને. શું હવે કે તમને શું છે? હા, માંગણી શું છે? શું થવું? માંગણી મને ન્યાય મળવો જોઈએ કાયદેસર એમ. તો પૈસા દીધા દઈ દીધા? હા, પૈસા આપી દીધા મેં બધા એના. કોણ હેરાન કોણ કરે છે? હેરાણા મેહુલસિંહ ને એને માણસું. ઓકે.